તો હાલો, જય માતાજી, સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં। અમને બેયને જોઈને તો તમને એવું લાગતું હશે કે પાછા બે નીકળી ગયા છે ક્યાંક રખડવા, પણ આજે રખડવા નથી જતા। આજે તો બે એકલા જ છે, કેમ કે પરજાને તો ઘેરે રાખી છે। અમારે છે ને હવામાને પલટો માર્યો છે, એટલે આપણે ચટણી દરાવવા જવાની છે, કેમ કે અમારે તો આગાહીવાળા આ છે જ, એને તો બધી ખબર જ હોય, એ તો આંબાલાલ જોવે જ છે। એટલે આમ પપ્પાએ તો મને કહી જ દીધું કે તારે ચટણી દરાવી હોય તો દરાવી આજે, 6 તારીખની આગાહી છે, તો માંડવા બધું ઉડી જવાનું છે મરચાંનું। એટલે પહેલાં દરાવા અમે પૂરી ગયા છે અહીં ચટણી, તો આપણે અહીંયાથી આપણે જે મરચાં આપણે દરાવાતા એ આપણે અહીંથી લેવાના છે। તો આપણે એકા પછી એક બધા મરચાં જોઈ લીધા, આમાંથી આપણને જે મરચાં ગમે તે આપણે એમાંથી દરાવવાના છે। તો આપણે રેશમ પટ્ટો 2 કિલો મરચાં લઈ લીધા છે, અને 1 કિલો આપણે ઝીણી તીખી મરચી લઈ લીધી છે, અને 1 કિલો કાશ્મીરી લાલ મરચું લઈ લીધું છે। એટલે કુલ આપણે 4 કિલો ચટણી દરાવવાની હતી, એટલે આપણે 4 કિલો મરચાં લઈ લીધા છે। અને પછી તો આપણે એ ભાઈને કીધું કે હવે આપણે દરવાની સાડ રાખજો, કેમ કે હવામાને પલટો માર્યો છે, તો તમને ખબર જ હશે આપણે ઘરે જ પહોંચવાનું છે। તો આપણે 5 તારીખે ગયા હતા મરચાં દરાવવા, અને 6 તારીખે મોટી આગાહી હતી એવું બધું હતું। એટલે પછી તો એ ભાઈએ જો એનું મશીન ચાલુ કરી દીધું, અને આવી રીતના કંઈક મશીન હોય એનું, અને આવી રીતના ચાલુ કરવાનું હોય। આપણને તો ખબર નથી, આપણે પહેલી વાર મશીન જોયું છે ને પહેલી વાર ચટણી દરાવવા આવ્યા છે। નહીં તો મારા સાસુમાં આવતા હોય ને તો એ જ દરાવે, આજે અમે પહેલી વાર આવ્યા છે। મને તો આમાં કંઈ ખબર ન પડે, પણ પિન્સુન પપ્પાને પડે। એટલે જ આ ભાઈ આવી રીતના મરચાં પહેલાં ભેરવી નાખ્યા છે, અને ભેરવીને પછી આમ નાખી દીધા છે, અને ઘંટીમાં આમ દરવાનું ચાલુ કરી દીધું છે। તો એ ભાઈ જ્યાં લગનમાં મરચાં દરી લે ત્યાં લગનમાં આપણે લાઈક ફોલો કરી દેવાનો છે। તો હવે અહીંયા મરચાંના માંડવી આવ્યા હોય એટલે આપણે રીલ તો શૂટ કરવી જ પડે। તો અહીંયા તો આ ભાઈએ 4 કિલો ચટણી ધરીને કમ્પ્લીટ કરીને આપણે દઈ દીધી, અને હવે આપણે પાછા નીકળી ગયા છીએ ઘર તરફ, કેમ કે પવન બહુ હતો। એટલે તો આપણે હસી મજાક કરતાં કરતાં ઘર તરફ નીકળી ગયા છે। અને છોકરાઓ માટે તરબૂચ પણ બે મારા મામાને વેચે છે ને એના માંડવા આડા આવે છે, તો ધરાહાર પકડાઈ દીધા છે આપણને 2 તરબૂચ, એટલે આપણે છોકરાઓ માટે લઈ લીધા છે। અને તરબૂચને આવું બધું લઈને ચટણી બટણી ધરાવીને આપણે ઘર તરફ નીકળી ગયા છે। તો વહેલા હાર પહોંચી જાય તો સારું, કેમ કે પવન બહુ છે। એટલે તો ઘરે પહોંચીએ ને ત્યાં તો અમારી બેન જુઓ, તમે આમ જુઓ કેટલા રાજી થાય, કેમ કે શું કામ રાજી થાય છે એ તમે જુઓ, આ આકાશમાં છે ને મોટા મોટા પંછી ઉડે, એટલે એ પંછીને જોઈને રાજી થાય છે। આમ જો અમારે છે ને ડેમ છે, એટલે ડેમમાં આવા મોટા મોટા પંછી હોય, તો પંછીને અમારા ઘરમાંથીથી નીકળવાનો રસ્તો છે, તો એ રોંઢો થાય ને તો આવા ટાણે નીકળે 6 સાડા 6 વાગે, તો આ છોકરા જોઈને રાજી થાય